પણ આપણે ડાઉટ કરીએ છીએ ને એટલે આવી સારી સારી તકો જતી રહે છે. એક જોરદાર સ્ટોરી કહું. બિલ ગેટ્સ એક ન્યૂઝ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા. એમની સામે એક ન્યૂઝ એન્કર બેઠી હતી. બિલ ગેટ્સે ન્યૂઝ એન્કરને પૂછ્યું, તારે ન્યૂઝ કંપની ચાલુ કરવી છે? તો કે હા, મારે ચાલુ કરવી છે. તારે કેટલા રૂપિયા જોઈએ છે? તો કે મારે 50 કરોડ રૂપિયા અપ્રોક્સ જોઈએ છે. તો બિલ ગેટ્સે શું કર્યું? ખિસ્સામાંથી સરસ ચેકબુક કાઢી અને 50 કરોડનો ચેક લઈને આપી દીધો. ન્યૂઝ એન્કર ગભરાઈ ગઈ અને ન્યૂઝ એન્કરે શું કીધું? મને વિચારવાનો ટાઈમ આપો, બ્લા બ્લા બ્લા. તો કે ઓકે, એ ચેક એમને પાછો મૂકી દીધો. તો શું થયું? એ ન્યૂઝ એન્કર જે હતી એની 50 કરોડની જે ન્યૂઝ કંપનીના માલિક બનવાની તાકાત એ જતી રહી. આવી જ રીતે દરેક વ્યક્તિના જીવનમાં 50 કરોડ, 100 કરોડ, 500 કરોડ, 5000 કરોડની તકો આયા કરે છે. પણ આપણે ડાઉટ કરીએ છીએ ને એટલે આવી સારી સારી તકો જતી રહે છે. એટલે યુનિવર્સને શું ગમે છે? યુનિવર્સને સ્પીડ ગમે છે. યુનિવર્સને શું નથી ગમતું? યુનિવર્સને એની પર ડાઉટ કરે ને એ નથી ગમતું. એટલે જ્યારે તમારી પાસે કોઈ સારી તક આવે છે ને એને તમે ગ્રેબ કરી લો, ફટાફટ ગ્રેબ કરી લો. તમારી પાસે જ્યારે લાઈફમાં સારી ઓપોર્ચ્યુનિટી આવે ને ત્યારે એને ગ્રેબ કરી લો, તો જ તમે ઝડપી સફળ થશો. થેન્ક યુ.